નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમાં। મહેસાણાની સ્થાપના ચાવડા વંશના મહેસાજી ચાવડાએ કરી હતી। મહેસાણા ઉત્તર ગુજરાતનું પ્રવેશદ્વાર ગણાય છે। છેલ્લા એક દાયકાથી ઔદ્યોગિક વિકાસ પણ ત્યાં ખૂબ થઈ રહ્યો છે। તો 2017માં પાટીદાર આંદોલને મહેસાણા બેઠકને અગત્યની બનાવી હતી અને આ બેઠક પરથી પાટીદારોની સંખ્યા સૌથી વધારે અને ઠાકોર મતદારો પણ પરિણામમાં પરિવર્તન લાવી શકે છે। આ બેઠક પર 1984 પછી ભાજપનો દબદબો રહ્યો છે અને પાટીદારો ભાજપની મજબૂત વોટ બેંક છે। તો 2024ના ઉમેદવાર નક્કી કરવામાં બંને પક્ષોનું કોંકણું પણ અહીં ક્યાંક ગૂંચવાયેલું હતું અને આખરે ભાજપે હરિભાઈ પટેલને મેદાને ઉતાર્યા છે, જેઓ ફાઇન એન્ડ આર્ટ્સ કોલેજના પ્રોફેસર રહી ચૂક્યા છે। મહેસાણા જિલ્લા પંચાયતમાં વર્ષો સુધી વિવિધ હોદ્દા પર પણ તેઓ પદભાર સંભાળી ચૂક્યા છે। તો આ તરફ સામે પક્ષ એટલે કે કોંગ્રેસે પણ સતત વિચારણા બાદ રામજી ઠાકોરને મેદાને ઉતાર્યા છે, જેઓ ઠાકોર સમાજમાં યુવાન ચહેરા અને મહેસાણા જિલ્લામાં કોંગ્રેસ પ્રમુખ પણ રહી ચૂક્યા છે। હવે આ બંને નવા ઉમેદવારો મેદાને છે, ત્યારે મહેસાણા બેઠકના સમીકરણો શું રહેશે તેના પર સીધી ચર્ચા કરીશું સીટ સર્જરીમાં। તો મહેસાણાની બેઠક પર આજે આપણે સીટ સર્જરી કરવાની છે, જેની અંદર હરિભાઈ પટેલ વર્સિસ રામજી ઠાકોર જોવા મળશે। આ બંને ઉમેદવારો મેદાને ઉતરી ચૂક્યા છે અને બંને પક્ષે સતત વિચારણા કર્યા બાદ બંનેને મેદાને ઉતાર્યા છે। ઉત્તર ગુજરાતનું કેન્દ્ર ગણાતી બેઠક પર આજે આપણે ચર્ચા અને વિચારણા કરવાની છે, ત્યારે જનતા પાસે વોટની સાથે જ રામજી ઠાકોરે નોટ પણ માંગી છે, તેઓના દ્વારા ડોનેશન પણ માંગવામાં આવી રહ્યું છે। સાથે જ મહેસાણા બેઠક પર જામશે પાટીદાર વર્સિસ ઠાકોરની જંગ। આ બંને ઉમેદવારો અત્યારે મેદાને ઉતરી ચૂક્યા છે। શારદાબેનની ટિકિટ કાપી અને ભાજપ દ્વારા હરિભાઈ પટેલને પક્ષની પસંદગી કરી છે। હરિભાઈ પટેલને તેમના દ્વારા ટિકિટ આપવામાં આવી છે। ત્યારબાદ સતત મંથન કર્યા બાદ, સતત વિચારણા કર્યા બાદ કોંગ્રેસે પણ રામજી ઠાકોર પર પસંદગીનો કળશ ઢોળ્યો છે અને આ બેઠક પર 1984 પછી ભાજપનો સતત દબદબો રહ્યો છે અને પાટીદારોનું વર્ચસ્વ પણ ત્યાં ખૂબ જ વધારે છે। ત્યારે પાટીદાર સમાજ પણ ક્યાંક નિર્ણાયક મતદાર તરીકે સાબિત થઈ શકે છે। સાથે જ ઠાકોર સમાજની પણ સંખ્યા ત્યાં ખૂબ જ વધારે જોવા મળી રહી છે। રામજી ઠાકોરને કોંગ્રેસ દ્વારા ઉમેદવાર તરીકે ઉતારવામાં આવ્યા છે અને ઉત્તર ગુજરાતની અંદર ઠાકોરો જે છે તેઓને પોતાના તરફ આકર્ષવા માટેનો આ એક કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે પ્રયાસ। તો હવે આજ મુદ્દે આપણે ચર્ચા કરીશું। ચર્ચાની અંદર પ્રફુલભાઈ ત્રિવેદી જોડાઈ ચૂક્યા છે, જેઓ મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે। તેઓની સાથે જ જયેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ જોડાયા છે, રાજકીય વિશ્લેષક, અને મુકેશભાઈ ઓઝા જોડાયા છે, જેઓ પણ એક રાજકીય વિશ્લેષક છે। પ્રફુલભાઈ, આપ જણાવો કે આ મહેસાણા લોકસભાનું ભૂતકાળ શું રહ્યું છે અને હાલની પરિસ્થિતિ શું છે, અને 2024ની જે આ લોકસભાની ચૂંટણી છે તેના પરિણામો કેવા હશે તમારા મત મુજબ? લખમાં જ્યારે ભારતીય જનતા પાર્ટી, જનસંઘમાંથી ભારતીય જનતા પાર્ટી જ્યારે નામકરણ થયું ને, ત્યારે પહેલી બેઠક છે એ મહેસાણા મેળવી હતી। A.K. પટેલ જ્યારે આખા ભારતમાંથી માત્ર 2 જ સંસદ સભ્યો ભાજપના ચૂંટાયા હતા, ત્યારે મહેસાણા બેઠકના A.K. પટેલનું નામ એની અંદર હતું અને એ રીતે ભાજપના થાણા તરીકે મહેસાણા એટલા વર્ષોથી એ સ્થાપિત થયું। તમે જુઓ તો છેલ્લી 3 ચૂંટણીનું આપણે એનાલિસિસ કરીએ તો 2009માં જયશ્રીબેન ભાજપમાંથી ઉભા રહ્યા હતા, એમને 3,34,598 મત મળ્યા હતા, જ્યારે એની સામે જીવાભાઈ પટેલ ઉભા હતા, એમને 3,13,033 મત મળ્યા હતા। 2014ની વાત કરીએ તો ફરી જયશ્રીબેનને ભાજપે રિપીટ કર્યા, એમને 5,80,250 મત મળ્યા હતા, ત્યારે જીવાભાઈ પટેલ કોંગ્રેસના હતા, એમને 3,71,359 મત મળ્યા હતા। ગઈ ચૂંટણી 2019ની વાત કરીએ તો શારદાબેન પટેલને ભાજપે ટિકિટ આપી હતી, એમને 6,59,525 મત મળ્યા હતા, જ્યારે એમની સામે A.J. પટેલ કોંગ્રેસના જેમના પ્રતિસ્પર્ધી ઉમેદવાર હતા, એમને 3,78,006 મત મળ્યા હતા। એ પહેલાની વાત કરીએ 2004માં જીવાભાઈ પટેલ કોંગ્રેસમાંથી ચૂંટાયા હતા અને એ વખતે એમને 2,87,555 મત મળ્યા હતા। હવે તમે મત શેરની દ્રષ્ટિએ તમે જુઓ ને
તો 2004માં ભાજપનો મત શેર 48% હતો, એ વધી અને 2019માં 60% થયો છે. એટલે લગભગ 12% જેટલો મત શેર છે એ ભાજપનો વધ્યો છે. આ વખતે ભાજપ અને કોંગ્રેસ બંનેની વાત કરીએ તો ભાજપે પાટીદાર ઉમેદવાર પસંદ કર્યા છે, જ્યારે કોંગ્રેસે ઠાકોર ઉમેદવાર પસંદ કર્યા છે. હરિભાઈ પટેલ સામે રામજી ઠાકોર. બંને આમ જોવા જાવ તો સંસદ સભ્ય તરીકે નવા ચહેરાઓ છે, પરંતુ બંને જે કોંગ્રેસ અને ભાજપ બંને ઉમેદવાર આ બેઠક ઉપર પસંદ કરતા બહુ જ સમય લીધો હતો. છેલ્લે આ બે જાહેર થયા. કોંગ્રેસે તો બહુ જ મોડું જાહેર કર્યું. હવે એમાં એ લોકોએ ઠાકોર ઉમેદવાર પસંદ કર્યા. 26 વર્ષ પછી ઠાકોર ઉમેદવારની પસંદગી થઈ છે, એટલે ઠાકોરોમાં એ રીતે ઉત્સાહ પણ છે. અને સામે પાટીદાર છે, અને પાટીદાર પછીની જો સૌથી વધારે વસ્તી હોય તો એ ઠાકોરોની છે. એટલે જ્ઞાતિના સમીકરણ પ્રમાણે કોંગ્રેસે બરાબર એમને ગોઠવણ કરી છે. પરંતુ આ આખો વિસ્તાર ભાજપનો સમર્પિત વિસ્તાર હોય એવો છે. જો કે પાટીદાર આંદોલન વખતે આંદોલનનું આ એપી સેન્ટર પણ હતું, પરંતુ એનો જે મતદાર છે ત્યાંનો એ ભાજપ તરફી સતત રહ્યો છે કેટલાય વર્ષોથી. એટલે ભાજપનું પલ્લું ભારે રહેશે એવું અત્યારે લાગી રહ્યું છે. જી બિલકુલ, ચોક્કસથી. જયેન્દ્રભાઈ, આપ જણાવો કે આ બેઠક પર ખૂબ જ વિચાર અને વિમર્શ કર્યા બાદ બંને પક્ષો દ્વારા એક નવા ચહેરાઓને તક આપવામાં આવે છે. ખૂબ જ નવા ચહેરાઓ છે. અનેક દિગ્ગજોને હટાવી અને આ નવા ચહેરાને તક આપી છે, અને આ બંને પાયાના કાર્યકર્તા રહ્યા છે બંને પક્ષની અંદર. હવે આ જે સમીકરણ અત્યારે રચાયું છે તેની પ્રજાના માનસિક પટ ઉપર કેવી અસર પડશે અને પ્રજા કઈ તરફ આગળ વધશે? જુઓ, આમાં સૌથી અગત્યની વાત એ છે કે જેમ આપણે સાહેબે વાત કરી એ પ્રમાણે મહેસાણા જિલ્લો ભાજપનો ગઢ રહેલો છે. 80-40 એની જ્યારથી લોકસભાની સીટ આવી ત્યારે માત્ર ને માત્ર 2 વાર કોંગ્રેસ સીટ લઈ ગઈ છે. એ 2 સીટના પાછળના પહેલી વારના ઉમેદવાર જાણે ડોક્ટર એ.કે. પટેલને હરાવનાર આત્મારામ કાકા હતા, જે સહકારી શ્રેષ્ઠી હતા. ડિસ્ટ્રિક્ટ બેંક સાથે સહકારી ક્ષેત્રમાં સંકળાયેલા અને પ્રમાણિક લીડર, સારા એક પાટીદાર સમાજના મોટા કદ્દાવર નેતા તરીકે સમગ્ર ગુજરાતમાં પોતાની નામના ધરાવતા. એના કારણે ડોક્ટર આત્મારામ કાકા જીતી ગયા હતા એક વાર, અને બીજી વાર નીતિનભાઈની સામે જીવાભાઈ જીતેલા. એનું માત્ર ને માત્ર કારણ નીતિનભાઈ સામેની કેટલીક ઇન્કમ્બન્સી હતી. નીતિનભાઈનો એક સ્વભાવ બી બહુ કડક હતો, બોલે ચાલે પૂરેપૂરા પાટીદાર જેવા તડને ફળ કરી નાખતા હતા. એ સિવાય બાકીના ટોટલી મતદારોને ફેવર બીજેપી તરફ રહેલું છે. એનું મનોવલન જ માનસિકતા જ એવી છે કે આપણે બીજેપી જોડે રહેવું. એને સૌથી મોટું 2009 પછીનું જે રાજકારણ 2014 પછીનું આવ્યું છે, એમાં નરેન્દ્રભાઈ જ્યારથી વડાપ્રધાન તરીકે એસ્ટાબ્લિશ કર્યા, એમને પહેલી પસંદગી થઈ 2014માં, ત્યારથી મહેસાણા જિલ્લાના દરેક વ્યક્તિને એમ થાય છે કે પહેલો સૌથી અમારો નરેન્દ્રભાઈ અમારો, જે બિલોંગનેસ કહેવાય મતદાર સાથેનો, એ નરેન્દ્રભાઈની જોડે એટેચ થઈ ગયેલો છે કે ગમે તેમ તો આપણા જિલ્લાનું. અને નરેન્દ્રભાઈ જયારે વડાપ્રધાન તરીકે આવ્યા ત્યારે એમને મહેસાણા જિલ્લાની કે ઉત્તર ગુજરાતના ઘણા બધા મોટા પ્રશ્નોની સમસ્યાને હલ કરવાના પ્રયત્નો કર્યા, હલ પણ કરી દીધી. બેઝિક એવું થઈ ગયું છે કે હવે માત્ર ને માત્ર ખાલી ઉમેદવારથી જ વોટ જીતાય છે. ભાજપ સમર્પિત મતદાર હતો. નરેન્દ્રભાઈનું વડાપ્રધાન પદ હતું એટલે મહેસાણા જિલ્લાનો વતની મહેસાણાના વડાપ્રધાન કહેવાતા હતા. અને ઉમેદવારમાં એવું છે કે બંને પ્રતિભા સારી વ્યક્તિ છે. હરિભાઈ બી એકદમ નેટ એન્ડ ક્લીન કારકિર્દી ધરાવે છે. 3 વાર જિલ્લા પંચાયતના સભ્ય રહ્યા છે. એમના મિસિસ બી જિલ્લા પંચાયતના પ્રમુખ રહેલા છે. રામજીભાઈ પાર્ટીના ખૂબ સન્નિષ્ઠ, વફાદાર અને પ્રમાણિક કાર્યકર્તા રહ્યા છે. પણ ખાટલે ખોડ એ છે કે કોંગ્રેસના કદ્દાવર નેતા જે હરિભાઈને ટપ પડી શકે એવા હતા, એવા બળદેવજીએ આ વખતે જાતે જ રાજકારણની ચૂંટણી લડવાથી એમને ઇનકાર કરી દીધો, જેના કારણે ખૂબ લાંબા સમય સુધી ઉમેદવારની પસંદગી કરવામાં કોંગ્રેસે બી બહુ વાર ઘણો બધો ટાઈમ લીધો. અને ભાજપમાં તો એવું હતું કે છેલ્લી 3 ટર્મથી બે વાર જયશ્રીબેન ને 1 વાર શારદાબેન જયારે સંસદ સભ્ય તરીકે લડ્યા, એટલે 15 વર્ષથી મહિલા સંસદ સભ્ય હોવાથી
સ્થાનિક કાર્યકર્તાઓની એક માંગણી એવી હતી કે કોઈ પણ હિસાબે પુરુષ મતદારને આપો. પુરુષ જી. મતદારમાં ઘણા બધા કદ્દાવર નેતાઓ હતા, પણ કે એકબીજા પ્રત્યેની જે જૂથબંધી થોડી હતી એના કારણે એવું વિચાર કર્યો કે બિલકુલ કોઈ જૂથ જોડે સંકળાયેલો ના હોય, ભણેલો વ્યક્તિ હોય, યુવાન હોય અને સારી પ્રતિષ્ઠા ધરાવતો હોય એવા પાટીદાર સમાજના 84 સમાજના યુવા નેતા, એટલે 60 વર્ષની હજુ ઉંમર છે એમની. જી જી મુકેશભાઈ, જી જી તમારી પાસે ફરીથી આવી જયેન્દ્રભાઈ, રોકવા માંગીશ. મુકેશભાઈ, આપ જણાવો કે કોંગ્રેસે ઠાકોર સમાજને ટિકિટ આપી છે, જેના અસર અને જેની પડઘા છે તે સાબરકાંઠા છે, બનાસકાંઠા છે, આણંદ છે, આ બધી બેઠકો પર જોવા મળશે, કારણ કે ત્યાં પર ઠાકોરોનું વર્ચસ્વ છે. તો હવે કોંગ્રેસ છેલ્લા દિવસોમાં ક્યાંક સક્રિય થઈ છે તેવું પણ અહીં સ્પષ્ટ વર્તાઈ રહ્યું છે. 26 નહીં, પરંતુ જે બેઠકો તેઓની પકડમાં અત્યારે છે તેના પર તેઓ વિશેષ ભાર આપી રહ્યા છે અને તેને કવર કરવાની કોશિશ કરી રહ્યા છે. શું લાગે છે તમને? પક્ષભાઈ, સંપૂર્ણ રીતે હતાશ થઈ ગયેલી ગુજરાતની કોંગ્રેસને જ્યારથી સૌરાષ્ટ્રનો એક મુદ્દો મળ્યો છે, પુરુષોત્તમ રૂપાલાનો મુદ્દો મળ્યો છે, તેના થકી તેઓ ઉત્સાહમાં છે, એ મુદ્દાને લઈ જવા માંગે છે અને ચર્ચાસ્પદ પણ રહ્યો છે. પરંતુ આપણે જયારે વાત મહેસાણાની કરતા હોઈએ તો મહેસાણા એક સાંસ્કૃતિક ધરોહર ધરાવતું કેન્દ્ર છે. 900 વર્ષ જૂનું સૂર્યનું જે મોઢેરા મંદિર છે તેનું પ્રથમ કિરણ એટલે કે પ્રથમ સીટ આપણી લોકસભામાં ગઈ હતી, જયારે 2 સીટ સૌ પ્રથમ આવી હતી. એટલે આમ જોવા જઈએ તો આનો ઇતિહાસ 1952 થી 7 વખત કોંગ્રેસ લોકસભાની સીટ જીતી છે અને 7 વખત ભારતીય જનતા પાર્ટીએ સીટ જીતી છે. પરંતુ છેલ્લા જે પરિણામો છે એ સતત ભારતીય જનતા પાર્ટી તરફથી રહ્યા છે. આ વિસ્તારનો વિકાસ ચોક્કસ થયો છે. અમદાવાદથી લઈને મહેસાણા સુધી, સિદ્ધપુર, ઊંઝા સુધી તમે જાઓ, ઊંઝા પણ આ ક્ષેત્રની અંદર જ આવે છે, મહેસાણા સીટમાં આવે છે. તો ઊંઝા પણ એક ખેડૂતોનું વિશ્વનું સૌથી મોટું જીરો બજાર કે જઈએ કેન્દ્ર છે અને થ્રેસર માર્કેટનું મોટું કેન્દ્ર છે. ગુજરાતના થ્રેસરો આખા ઇન્ડિયામાં જાય છે. એટલે અમુક જે વિસ્તાર છે, મહેસાણાની ખાસિયત છે એન્જિનિયરિંગની અંદર અને જે કેમિકલ ફાર્મા ના પણ જે ક્ષેત્રની અંદર એમણે ડેવલપમેન્ટ લીધું છે. એટલે આ વિસ્તારમાં વિકાસ તો થયો છે, રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બન્યું છે. જે મહેસાણા સિટીના જે મૂળ પ્રશ્નો હતા કે અંડરબ્રિજનું, એ અંડરબ્રિજ પણ થઈ ગયો. સિટીના ટ્રાફિકના ઇસ્યુ માટે બાયપાસ રોડ પણ બની ગયા. પરંતુ જે મૂળ સમસ્યા છે મહેસાણાની, એ સમસ્યા અત્યારે નવા ઉમેદવાર છે. જે નીતિનભાઈએ ચૂંટણીના નામાંકનની વાતો ચાલતી હતી એ પહેલા જ એમણે પોતાએ સ્વઈચ્છાએ કહી દીધું કે હું લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે હું સ્પર્ધામાં નથી. એમ કરીને કહેવામાં આવ્યું કે કેવડાવવામાં આવ્યું, એ પ્રશ્ન તો હજુ ઉદ્ભુત છે. પરંતુ મહેસાણાની સીટ માટે એક એક્સપ્લોસિવ ક્રાઇસિસ જેને કહીએ કે ઓબીસી સમાજ એટલે કે ઠાકોર સમાજનું વર્ચસ્વ ગ્રામ્ય ક્ષેત્રની અંદર ખૂબ જ વધુ છે. અને તમે જોતા હશો કે અત્યાર સુધીમાં મોદી સાહેબના ચહેરા ઉપર ચૂંટણી લડાઈ રહી છે. મોદી સાહેબના કાર્યો થકી જ આ મહેસાણાની સીટ હવે ચોક્કસ પ્રમાણે આગળ વધશે અને ભારતીય જનતા પાર્ટીને ચોક્કસ આની અંદર લાભ મળશે. એ કહેવું ક્યાંય ખોટું નથી. પાટીદારોનો ગઢ રહ્યો છે, આંદોલનનો એપી સેન્ટર રહ્યું છે, અગાઉ જેમ પ્રફુલભાઈ ત્રિવેદી સાહેબે કહ્યું. એટલે હરિભાઈ અને રામાજી પટેલ જે છે એ યુવા ચહેરો છે. પોતાની વાત કઈ રીતે પ્રજા સમક્ષ મૂકે છે. આજકાલ સોશિયલ મીડિયા થકી પ્રચાર પ્રસારનો માધ્યમ છે એ વધી ગયો છે. તમે હમણાં શરૂઆતમાં જ કીધું કે વોટની સાથે નોટ પણ માંગી રહ્યા છે. એ પણ વાત ચર્ચાસ્પદ છે, કારણ કે ઇલેક્ટ્રોલ બોન્ડનો જે ઇસ્યુ હતો એના ઉપર બેન આવી ગયો છે. હવે એમને પૈસા કઈ રીતે લેવા, કઈ રીતે ઇલેક્શન લડવું અને કઈ રીતે ઇલેક્શન કમિશનને હિસાબ આપવો, એ પણ આજના સમય માટે એક ચેલેન્જિંગ જોબ થઈ ગઈ છે એમના માટે. એ બહુ ઇસ્યુ વધુ થઈ ગયો છે. પરંતુ મહેસાણાની સીટ વધુ ગ્રામ્ય વિસ્તાર ધરાવતી સીટ છે. મહેસાણાની અંદર, સિટીની અંદર ડેવલપમેન્ટના કારણે અન્ય તમામ જાતિ છે. મુસ્લિમ સામ્રાજ્ય સિદ્ધપુર બાજુ તમને કદાચ જોવા મળે, એમની વસ્તી જોવા મળે, પણ એટલી વસ્તી અહીંયા મહેસાણાની અંદર નથી. એટલે બીજું કોઈ રાજકારણને એવા કોઈ પ્રશ્નો નથી, એવી કોઈ સમસ્યા નથી, જાતિવાદની એવી કોઈ સમસ્યા નથી કે આ સીટ માટે ટક્કર લઈ શકે. એટલે જેમ અગાઉ કીધું કે ઠાકોર સમાજ અને પાટીદાર સમાજ આ બેનું ખૂબ જ વર્ચસ્વ છે. 7-8 લાખ વોટર્સ છે, સ્ત્રી અને પુરુષ, અને નવા યુવાઓ જે 2-2.5 લાખ નવા યુવાઓ ચહેરા જે નવા વોટર તરીકે પણ જોડાયા છે.
એટલે નવી જનરેશન છે એ માત્ર મોદીજીના કામને જોયા છે છેલ્લા જ્યારથી સમજતા થયા હોય ત્યારથી. એટલે મોદીજીના કામ અને જૂના ઇતિહાસને હંમેશા સોશિયલ મીડિયાએ વખોડતા રહ્યું છે, જી આઝાદી બિલકુલ. પછીથી લઈને અત્યાર સુધીના સમયને. એટલે એક જનમાનસિકતા એવી ડેવલપ થઈ ગઈ છે કે વિકાસ તો માત્ર મોદીજીએ જ કર્યો છે, જી બીજા બિલકુલ, કોઈએ નથી કર્યો. ચોક્કસથી. જી પણ વાસ્તવની અંદર કોંગ્રેસમાં પણ એ સક્ષમતા છે. કોંગ્રેસે પણ વિકાસની રાહથી આઝાદી પછી અત્યાર સુધી 70 વર્ષના શાસનમાં એમણે પણ જે રીતે એમણે વિકાસ કર્યો છે, એટલે માત્ર વિકાસની દ્રષ્ટિને જોઈને જે તમે ઉમેદવારને વોટ આપો છો એમ કહેવું થોડુંક અલગ રીતનું લાગે. પરંતુ જયારે આપણે જેને ચૂંટીને મોકલીએ છીએ લોકસભાની અંદર, આપણા વિસ્તારના પ્રશ્નોની ચિંતા કોણ કરે છે, આપણા પ્રશ્નો કઈ રીતે ઉઠાવે છે, કેટલું ફંડ આપણા વિસ્તારની અંદર લાવે છે, સામાજિક જે ન્યાયની અપેક્ષા ટૂંકમાં રાખતા બધા હોય છે પાસાને લોકો, ધ્યાનમાં રાખી અને યુવાન છે તે પોતાનો વોટ આપવા માટે જશે. જી બિલકુલ, મુકેશભાઈ રોકવા માંગીશ. જી પ્રશ્નોમાં પટેલ સમાજની અંદર એ સમસ્યા વધુ છે. જી એવા સમસ્યા ઉપર કાયદાની અપેક્ષાઓ રાખતા હોય છે. જી મુકેશભાઈ, બિલકુલ ચોક્કસથી. પ્રોફેસર, આપ જણાવો કે આ બેઠકની અંદર આવતી તમામ વિધાનસભા બેઠકનું ચિત્ર અત્યારે શું સ્પષ્ટ કરી રહ્યું છે? લખમાં આમ તો જે ટોટલ 7 બેઠકો છે એમાંથી 6 બેઠકો ભાજપ પાસે છે. એક બેઠક છે એ કોંગ્રેસના સીજે ચાવડા જીત્યા હતા વિજાપુરની, પરંતુ આજની તારીખે એમણે પક્ષ પલટો કરી અને ભાજપ સાથે જોડાયા છે અને આ બેઠકની પેટા ચૂંટણી છે જેમાં સીજે ચાવડાને જ ભાજપે ટિકિટ આપી છે. એટલે એ બેઠક પણ કદાચ આવતા દિવસોમાં ભાજપની થઈ જશે. હવે જે એની સૌથી મહત્વની બેઠક છે એમાં ઊંઝા છે. ઊંઝા છે બહુ જ વેપારનું મોટું કેન્દ્ર રહ્યું છે. જીરું, વરિયાળી, ઈસબગુલ, ત્યાં બહુ જ મોટું માર્કેટ યાર્ડ છે. હવે ત્યાં કિરીટ પટેલ છે, એમને 88,561 મતો મળ્યા હતા. ભાજપના ધારાસભ્ય તરીકે તેઓ જીત્યા છે. જ્યારે એમના સ્પર્ધક ઉમેદવાર હતા કોંગ્રેસના અરવિંદ પટેલ, એમને 37,093 મત મળ્યા હતા. એટલે એ લીડ બહુ મોટી હતી. વિસનગરની વાત કરીએ તો ઋષિકેશભાઈ પટેલને 88,356 મત મળ્યા હતા. જ્યારે કિરીટભાઈ પટેલ કોંગ્રેસમાંથી ઊભા હતા, તેમને 53,951 મત મળ્યા હતા. ઋષિકેશભાઈ આજે મંત્રીમંડળની અંદર આરોગ્ય મંત્રી તરીકે ફરજ બજાવે છે. બેચરાજી જોઈએ તો બેચરાજીમાં સુખાજી ઠાકોર જે ભાજપના હતા, એમને 69,872 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના અમૃતજી ઠાકોર હતા, એમને 58,586 મત મળ્યા હતા. પરંતુ આ બેઠકનું પાસું ઇન્ટરેસ્ટિંગ હોય તો એ આમ આદમી પાર્ટીનું છે. આમ આદમી પાર્ટીના સાગરભાઈ રબારીને 10,763 મત મળ્યા હતા. એટલે આમ આદમી અને કોંગ્રેસના મતોનો અહીંયા સરવાળો કરવામાં આવે તો ભાજપના મતો જેટલા જ થઈ જાય છે. કડીમાં કરશનભાઈ સોલંકી ભાજપના, એમને 1,07,052 મત મળ્યા હતા. જ્યારે એમની સામે પ્રવીણભાઈ પરમાર કોંગ્રેસના, એમને 78,858 મત મળ્યા હતા. મહેસાણાની બેઠકની વાત કરીએ તો મુકેશ પટેલને 98,816 મત મળ્યા હતા. જ્યારે પીકે પટેલ કોંગ્રેસના હતા, એમને 53,022 મત મળ્યા હતા. વિજાપુરની બેઠક છે ત્યાં કોંગ્રેસની જીત થઈ હતી. સીજે ચાવડા 78,749 મત મળ્યા હતા. જ્યારે ભાજપના રમણભાઈ પટેલને 71,696 મત મળ્યા હતા. એટલે 7,000 થી 8,000ની સરસાઈથી સીજે ચાવડાનો વિજય થયો હતો. અને હવે સીજે ચાવડા ભાજપમાં જોડાય છે અને ભાજપમાંથી ચૂંટણી પર લડી રહ્યા છે, પેટા ચૂંટણી. મહેસાણામાં જયંતિભાઈ પટેલ ભાજપના, એમને 98,144 મત મળ્યા હતા. જ્યારે બાબુસિંહજી ઠાકોર કોંગ્રેસના હતા, એમને 58,818 મત મળ્યા હતા. એટલે ટૂંકમાં જે 7 બેઠકો છે હવે ભાજપ સાથે છે. જી બિલકુલ, ચોક્કસથી. જયેન્દ્રભાઈ, આપ જણાવો કે આ બેઠક ઉપર સતત ભાજપનો દબદબો રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી ભાજપ ત્યાં જીતતું આવ્યું છે, પરંતુ હજુ પણ પ્રજાલક્ષી જે પ્રશ્નો છે તે હજુ સળગી રહ્યા છે. એ રેલવે લાઇનને લઈને હોય કે પછી ખેડૂતોના હોય કે પછી પશુપાલકોના હોય કે પછી શિક્ષણને લઈને હોય કે પછી રોડ રસ્તાને લઈને હોય છે. હવે આ તમામ પ્રશ્નોને પ્રજા ધ્યાનમાં લેશે કે પછી મોદીની ગેરંટી પર વિશ્વાસ મૂકશે? શું કહેશો? સૌથી અગત્યની વાત એ છે કે પ્રશ્નોની રજૂઆત જોવા જઈએ તો સંસદ સભ્ય તરીકે દરેક સંસદ સભ્ય દરેક વિસ્તારના
પ્રશ્નોને રજૂ કરે છે અને એના સમય પ્રમાણે કામ ચાલે છે. પણ સૌથી મોટી બાબત એ રહી કે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સાથે જોડતી વડનગરથી વલસાડ સુધીની જે ટ્રેન મહેસાણા જિલ્લાના લોકોને મળી છે એ સૌથી મોટું ભાજપનું કામ રહ્યું છે. અને વડાપ્રધાન શ્રીના ધ્યાનમાં જ્યારે આ વસ્તુ મીડિયા થ્રુ આવેલી ત્યારે એને ખૂબ જ ઝડપથી નિર્ણય કરીને એમના નવી ટ્રેનને એલોટમેન્ટ કરેલી. એના કારણે સામાન્ય હું તમને દાખલો આપું કે મહેસાણાથી સુરત જતા લક્ઝરીના ભાડા 600 રૂપિયા થતા હતા, એ સાદી ટ્રેનમાં અત્યારે 125 રૂપિયામાં રિઝર્વેશન સીટ મેળવીને સુરત સુધી જઈ શકે છે. જેના કારણે રોજ તમે જુઓ કે પેસેન્જરોની જે સામાજિક કામગીરી માટે આવતા જતા લોકોને ખૂબ રાહતરૂપ કામગીરી થઈ. કેટલાક પ્રશ્નો ખેડૂતોના આજે પણ છે. ખેડૂતોના પ્રશ્નોમાં સૌથી મોટો નિર્ણય એ છે કે ખેડૂતોના પ્રશ્ન માત્ર ને માત્ર ONGC ને લગતા છે, જેમાં એ લોકોનું એક વળતરની માગણી લાંબા સમયથી પેન્ડિંગ છે. બીજી વસ્તુ કે જે લોકોની જમીન ગયેલી છે કુવામાં ONGC ના વેલમાં, એ લોકોને વળતર તરીકે ચોક્કસ રકમ ઉપરાંત એ લોકો નોકરીની માંગ કરી રહ્યા છે, જે ઘણા સમયથી પેન્ડિંગ પ્રશ્નો જીવાભાઈએ વચ્ચે ટ્રાય કરેલો ખૂબ સારો પ્રયત્ન હતો, પણ પરિણામલક્ષી રિઝલ્ટ નથી મળતું. ક્યાંક કમ્પેન્સેશન એમાં વધારવામાં આવે છે, ક્યાંક એના બીજા બધા બેનિફિટ આપવામાં આવે છે, પણ જે ખેડૂતોની મૂળભૂત માગણી છે એ પૂરી નથી થતી. એ સિવાય રોડ રસ્તાની વાત કરીએ તો તમે હવે જુઓ કે મહેસાણાથી અપ ટુ પાલનપુર 6 લેન હાઈવે રોડ બની ગયો છે. નવો ગોજારિયાનો જે પાટણથી ગોજારિયા કચ્છ વાળો રોડ થઈને જોડાઈ રહ્યો છે, એનું ડેવલપમેન્ટનું કામ ચાલે છે. એટલે હું એવું માનું છું કે જે પ્રશ્નો છે એ માસ સમૂહને અસર કરતા થોડા ઓછા છે. એનું કારણ એ છે કે પાણીની વ્યવસ્થા નરેન્દ્રભાઈ જ્યારે ઉત્તર ગુજરાતના લોકોના માટે CM હતા ત્યારે નર્મદાની લાઈનના તાત્કાલિક ધોરણે કામગીરી કરી અને પાણીની વ્યવસ્થા બધી જ લગભગ છેક સુધી હવે તો પહોંચી ગઈ છે. એટલે પ્રશ્નો બહુ મોટા પ્રશ્નો એવા નથી, મેજર પ્રશ્નો કે જે ચૂંટણી લક્ષી ઇસ્યુ બને. સામાજિક રીતે કોષ્ટક એવું આવે છે કે સામાજિક સમીકરણ જોવા જાઓ તો કોંગ્રેસની જોડે મૂળભૂત જે પક્ષની ચૂંટણી લડવા માટે જીતવા માટે જે સંગઠન જોઈએ એ સંગઠનનો સ્વતંત્ર અભાવ રહ્યો છે. લાંબા સમય સુધી એકના એક વ્યક્તિ ક્યાં તો પ્રમુખમાં રહ્યો, ક્યાં તો સંગઠનની મોટી ટીમ બનાવવામાં આવે છે, પણ જ્યારે ચૂંટણી લડવાની વાત આવે ત્યારે કોંગ્રેસનું સંગઠન 2, 3, 4 ભાગમાં વેચાઈ જાય છે. આંતરિક જૂથબંધી એટલી બધી ચાલે છે. તદ ઉપરાંત નગરપાલિકા જુઓ કે તાલુકા પંચાયત જુઓ કે જિલ્લા પંચાયતમાં જુઓ, એકાદ વ્યક્તિ કે એક જ સભ્ય એવો હશે કે જે પ્રજાના પ્રશ્નો રજૂ કરે છે. બાકી બધા કોંગ્રેસના બનેલા આગેવાનો પ્રજાને લગતા જે કઈ પ્રશ્નો છે, જે જરૂરિયાતના હોય, કોઈ ટ્રાફિકના પ્રશ્નો હોય, એ પ્રશ્નોને સરકાર લેવલે કે વહીવટી તંત્રને રજૂ કરવામાં સ્વતંત્ર નિષ્ફળ રહ્યા છે કે જેનો ભોગ રામજીભાઈ જેવા સંનિષ્ઠ અને પ્રમાણિક કાર્યકરના ભાગે આવે છે. કેમ કે પાર્ટીમાં જ્યાં સુધી સંગઠનમાં તમારી જોડે સબળ પાસું નહીં હોય ત્યાં સુધી તમે કોઈ પણ સત્તાલક્ષી કામ નહીં કરી શકો અને સત્તા પ્રાપ્ત નહીં કરી શકો. આગામી દિવસોમાં મહેસાણા મહાનગરપાલિકા બનવા જઈ રહી છે. એનું ડિઝોલ્વ થઈને જ્યારે મહાનગરપાલિકાની ચૂંટણી આવશે ત્યારે સ્વાભાવિક છે કે સ્વાભાવિક છે કે આ ચૂંટણીમાં બહુ મોટો પડકાર ભાજપને આપી શકાય એવું કોંગ્રેસની જોડે સંગઠન જ નથી. જી જયેન્દ્રભાઈ, જી બિલકુલ, જી બિલકુલ. રોકવા માંગે સમયનો અભાવ છે. સર, સમાપનમાં તમે શું કહેશો? લખમાં આજે મહેસાણાની આખી જે કોન્સ્ટિટ્યુન્સી છે એમાં ઠાકોરો અને પાટીદારો જો જ્ઞાતિવાદની દ્રષ્ટિએ જુઓ તો લગભગ સરખી વસ્તી છે. ઠાકોર ક્ષત્રિય 4 લાખ છે, પાટીદાર પણ 4 લાખ છે, જ્યારે દલિતો 1.30 લાખ છે, મુસ્લિમ 75,000 છે, ચૌધરી 70,000 છે, અને બાકીની અન્ય કોમો છે, માલધારીઓ પણ છે, અને બ્રાહ્મણો છે, વણિક છે. એ બધી જ જ્ઞાતિઓ છે એ મહેસાણા કોન્સ્ટિટ્યુન્સીમાં આવી જાય છે. પરંતુ જે ગ્રામ વિસ્તાર છે ત્યાં OBC જ્ઞાતિ વધારે છે, ઠાકોરની જ્ઞાતિ વધારે છે, ચૌધરીઓ પણ વધારે છે. આ વિસ્તારમાં 70,000થી વધારે ચૌધરીઓ છે. પરંતુ જે ત્યાંના આપણા પત્રકાર મિત્ર જયેન્દ્રભાઈએ કહ્યું
એ રીતે કોંગ્રેસનું સંગઠન છે ને એ એક ઢીલું પોચું સંગઠન છે. ત્યાં એક આક્રમક સંગઠન નથી. સૌથી પહેલી ખાટલે મોટી ખોટ આ જ છે. અને બીજી ખાટલે મોટી ખોટ એ છે કે એની પાસે ફંડ્સ નથી. એમને લોકો પાસેથી જે પૈસા પણ માગવા, નોટ પણ અને વોટ સાથે માગવા પડે છે. કારણ કે કોંગ્રેસના જે બેંક ખાતાઓ છે એ સીલ થઈ ગયા છે. એટલે કોંગ્રેસ પક્ષ પાસે જ અત્યારે પૈસાની બહુ જ મોટી તંગી છે. એટલે એ એના ઉમેદવારને આપી શકતા નથી. અને બીજી તરફ લોકસભાનો જે વિસ્તાર હોય છે એટલો મોટો વિસ્તાર હોય છે કે જો આખો વિસ્તાર તમે કવર કરવા જાઓ, એટલો વિસ્તાર દોડવા જાઓ, એટલી તમે ઓફિસીસ ખોલો. કારણ કે દરેક વિધાનસભા વિસ્તારમાં ઓછામાં ઓછી એક ઓફિસ તો હોવી જ જોઈએ. જો આ બધા જ ખર્ચાઓ થાય તો જ લોકો છે એ આકર્ષાય. અને એ આજે જે કોંગ્રેસ પાસે છે એ સૌથી મોટી ખોટ છે. અને કોંગ્રેસનો સૌથી મોટો રાજરોગ એ છે કે જેટલા નેતાઓ એટલા જૂથ, અને જેટલા જૂથ એટલી એકાબીજાની પગ ખેંચવાની, ટાંટિયા ખેંચવાની રમત. આ જ વસ્તુ કોંગ્રેસને પાછી પાડે છે. જી બિલકુલ, ચોક્કસથી. જયેન્દ્રભાઈ, મુકેશભાઈ અને પ્રફુલભાઈ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ ધન્યવાદ. તો આ સાથે જ આપણે મહેસાણા લોકસભા સીટ પર આજે સીટ સર્જરી કરી, ત્યાંની તમામ જે રાજકીય અત્યારે જે પરિપ્રેક્ષણ ચાલી રહ્યા છે તેના પર સમીક્ષા કરી અને ત્યારબાદ હવે આવતીકાલે એટલે કે ભાજપનું ગઢ ગણાતું અને CR પાટીલનું સેન્ટર ગણાતું એવું નવસારી બેઠક પર કરીશું સીટ સર્જરી. જોવાનું ના ભૂલતા. અને હા, મંતવ્ય ન્યૂઝ દ્વારા એક વિશેષ મુહિમ ચલાવવામાં આવી રહી છે જેની અંદર જે આ મતવાળો અવસર આવ્યો છે તેની અંદર તમામ મતદાતાઓએ ભાગ લેવું જોઈએ અને લોકશાહીને વધુ મજબૂત બનાવવી જોઈએ. તમે પણ વોટ કરજો, હું પણ કરીશ. નમસ્કાર.